તો આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાની ટેસ્ટી યમી સૂકી ભાજી। ચાલો જોઈએ રેસીપી। આજે આપણે બનાવીશું બટેકાની સૂકી ભાજી। બટેકાની સૂકી ભાજી માટે બટેકાને બાફી લેવાના અને એ પછી એક બટેકું નાનું હોય તો એના આવી રીતે 4 ભાગ કરી અને પછી આપણે આ બટેકાને આવી રીતે સમારી લેવાના છે। બટેકા અહીંયા મારા 250 ગ્રામ છે, 250 ગ્રામ બટેકા છે। તો સામે મેં 2 ચમચી તેલ લીધું છે। તેલ આપણું ગરમ થશે એટલે આપણે એમાં જીરાથી વઘાર કરીશું। તેલ એકદમ ઓછું ગરમ હોય ત્યારે આપણે જીરું એડ કરવાનું। આ બટેકાની સૂકી ભાજીમાં જીરું તમે જેમ વધારે ઉમેરશો એમ વધારે સરસ લાગશે। જીરું ઉમેર્યા પછી મગફળી અડધી વાટકી ઉમેરી દેવાની છે। મગફળીને ઉમેરી આપણે હલાવી લેવાની છે। તમે ચાહો તો બહુ લાસ્ટમાં તમે બધા મસાલા કરી લો ને પછી મગફળીનો ભૂકો પણ ઉમેરી શકો છો, પણ મગફળી આવી રીતે એડ કરવાથી જે ભાજીનો ટેસ્ટ ખૂબ સારો આવે છે। મગફળીના જે બીજ હોય એ છે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે હલાવવાના છે, બળી ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે। ભાજીની અંદર લીલા મરચાં એડ કરવાના છે। મીઠો લીમડો પણ તમે એડ કરજો। અત્યારે મારી પાસે મીઠો લીમડો છે જ નહીં એટલે મેં નથી એડ કર્યો। હળદર તમારે ન એડ કરવી હોય ને તો પણ ચાલશે। જે લોકો ફરાળની અંદર હળદર નથી ખાતા એ ન એડ કરે। હળદર ઉમેર્યા પછી આપણે એડ કરવાના છે એમાં બટેકા ઉમેર્યા પછી સિંધાલું નમક ઉમેરી દેવાનું ટેસ્ટ અકોર્ડિંગ। લાલ મરચું એડ કરવાનું છે। લાલ મરચું તમે ખાતા હોય તો ઉમેરજો, નહીં તો જાજુ બધું આદુ લસણની પેસ્ટ એડ કરી દેવાની એટલે ખૂબ સરસ મજાનું લાગે। થોડું કાચું જીરું પણ એડ કરવાનું છે અને લીંબુ ખાસ નીચવાનું। બટેકાની સૂકી ભાજી હોય એની અંદર લીંબુ નીચવાથી ખૂબ સારો ટેસ્ટ આવે છે અને માઇનોર ચપટી ખાંડ ટેસ્ટ બેલેન્સ માટે। હવે આપણે હલાવી લઈએ। તમે વધારે ખાંડ ખાતા હોય ને તો વધારે પણ એડ કરવાની। જો તમારે ફરાળમાં આ સૂકી ભાજી લેવી છે તો તમે મેગી મસાલો એડ નહીં કરતા, બાકી તમે આ ભાજી તમારે એમ જ પૂરી થેપલાની શાક સાથે ખાવી છે તો તમે થોડો અમથો મેગી મસાલો એડ કરશો તો પણ તમારી આ ભાજી ખૂબ સારી એવી બનશે, ટેસ્ટી બનશે। આપણી આ બટેકાની સૂકી ભાજીને આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે 1 મિનિટ સુધી આમ જ આપણે શાંતળતા રહેવાનું છે। તેલમાં જેમ આપણો કરેલો બધો મસાલો સંતળાશે એમ આપણી ભાજી વધારે ટેસ્ટી બનશે। તો અહીંયા બટેકાની સૂકી ભાજી બનીને એકદમ રેડી છે। આ સૂકી ભાજી તમે દહીં સાથે ખાઈ શકો છો। તો આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાની ટેસ્ટી યમી સૂકી ભાજી। ચાલો જોઈએ રેસીપી।